ગળોધર ગામ છે ને, ગળોધર. હવે એ ગામમાં એક કેશવજી ભાઈ બહુ સારા ભગત હતા. સંતોના યોગમાં આવ્યા અને એવા સારા નિયમ ધર્મ પાળી અને ભક્તિ કરતા. એમાં એના એક મિત્ર હતા, જીવાભાઈ હાટી. અને એ જીવાભાઈ હાટીનું ગામ હતું એકલારા. એકલારાના જીવાભાઈ મનમાં થયું કે મારા મિત્ર સ્વામિનારાયણના સત્સંગી અને નિયમ ધર્મ પાળે, પૂજા કરે, તિલક ચાંદલો કરે, તો હું એવું કરું તો નહીં સારું. માટે જો આવા મુમુક્ષુ હોય તો કોઈનું જોઈ અને સત્સંગ કરવાનું મન થાય. માટે આપણી બેનપણીઓ હોય, આડોશી પાડોશી હોય તો એનું જોઈને આપણે કુસંગી ન થઈ જવું, પણ કુસંગી હોય એને સત્સંગ કરી દેવા, ભગવાનનો મહિમા સમજાવીને. તો આ જીવાભાઈના મનમાં એમ થયું કે મારા મિત્ર કેવા સ્વામિનારાયણ ભગવાનના ભગત. તે એક દી એને ગામ ગયા ગળોધર. ત્યાં જઈને કીધું કે તમે સ્વામિનારાયણના સત્સંગી છો ને, તો મને એવું થાય છે કે હું તમારી જેમ ભજન કરું. તો કે તો તમારે કંઠી બંધાવવી પડે. તો કે ક્યાં? તો કે હાલો જુનાગઢ મારી હારે. તો કે હાલો. પછી પૂછ્યું કે આપણે લેવાનું શું હોય? કે હું નવો નવો સત્સંગી એટલે મને કાંઈ ખબર હોય નહીં, કાંઈ દેવા લેવાનું તો કંઈ કાંઈ ન હોય, પણ તમારે કાંઈ લેવું હોય તો શ્રીફળ અને સાકરનો પડો લેજો. તો કે સારું. પછી કે મારે ઘરના આંબા છે, કેરી બહુ સારી છે, તો કેરી લઈ લઉં. તો કંઈ તો બહુ સારું કહેવાય. તો કેરી લઈ લો. તે મોટો થેલો ભરીને કેરી લઈ લીધી. પછી ગયા જુનાગઢ. કૃષ્ણચરણ દાસજી સ્વામી પગે લાગ્યા. કેશવજી ભગતે કીધું કે આ મારા મિત્ર છે, પણ એને મનમાં ઈચ્છા થઈ કે મારે કંઠી બંધાવી અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થવું છે. સ્વામીએ વ્રતમાન ધરાવ્યા, કંઠી પહેરાવી અને સત્સંગના બધાય નિયમ આપ્યા કે પૂજા કરજો, તિલક ચાંદલો કરજો, 5 માળા કરજો વગેરે કીધું. પછી એની પાસે સ્વામી પાસે કેરી મૂકી. તો સેવકને કીધું સ્વામી એક આ ઠાકોરજીને સુધારી ધરાવો. કેરી સુધારી ઠાકોરજીને ધરાવી અને બધાને પ્રસાદી આપી. પછી કીધું કે જીવાભાઈ બધાય નિયમ ધર્મ પાળજો. તમારા ઘરના આંબાની કેરી રાધારમણ દેવને ધરાવી, બધાય ભક્તોને વહેંચી. એટલે એ હાટી એની અટક હતી કે જીવાભાઈ હાટી તમે કેરીમાં ગયા ખાટી, અને આ તમારી કેરીથી જ તમારું કલ્યાણ થશે. ખૂબ સ્વામીએ ઉપદેશ આપ્યો, બધાએ નિયમ ધર્મ આપ્યા. અને પછી આ જીવાભાઈ પણ ખૂબ સારા સત્સંગી થયા અને પરિવારમાં સત્સંગ આવ્યો. એમ કોઈના મિત્રને યોગે સત્સંગ થયો હોય, કોઈની બેનપણીને યોગે સત્સંગ થયો હોય, પણ પૂર્વના કેટલાય ભાગ્ય હોય ને ત્યારે આપણને આવો સત્સંગ મળે છે. માટે વાલા બહેનો, એ આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધારી મારા જે મંદિરો કર્યા, સંતો કર્યા, બરોબર, અને કેવા કેવા જીવનું કલ્યાણ કર્યું, જીવોને સુખિયા કર્યા.